નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત ટુ ધ પોઈન્ટ કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે ટુ ધ પોઈન્ટ કાર્યક્રમમાં ચર્ચા વિચારણા કરવી છે એક મહત્વના મુદ્દાને લઈને. આમ તો હું છેલ્લા ઘણા વખતથી આ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરતો જ આવ્યો છું, પણ ફરી એકવાર એટલા માટે આ મુદ્દા ઉપર ચર્ચા કરવી પડી રહી છે કારણ કે અત્યારના સમયમાં આજે મોબાઈલનું વળગણ છે, સ્ક્રીન ટાઈમ છે કે જ્યાં વધી ગયો હોય તે પ્રમાણેની પરિસ્થિતિઓનું નિર્માણ થવા પામ્યું છે. અત્યારના સમયની વાત કરીએ તો જે રીતે મોબાઈલનું વધતું જતું વળગણ એક ગંભીર સમસ્યા અત્યારે હાલ તો બની ગયું છે, તો બીજી બાજુ વધુને વધુ લોકો અત્યારે ફેન્ટમ રિંગટોન સિન્ડ્રોમનો ભોગ બન્યા હોય તે પ્રમાણેની પરિસ્થિતિઓનું નિર્માણ પણ થયું છે. સાથે જ રિયલ લાઈફ રિલેશન કરતા યુવાનોમાં જે અત્યારે રીલ જોવાનું જે રિલેશન અત્યારે એટલે કે રીલ રિલેશન વધ્યું હોય તે પ્રમાણેની પરિસ્થિતિઓનું નિર્માણ પણ થયું છે. બીજી બાજુ જે આ વધતું જતું મોબાઈલનું જે આ વળગણ છે તેને રોકવું પણ બહુ જરૂરી બની ગયું છે, અને તેને હવે રોકવામાં કેવી રીતે આવશે તે એક સૌથી મોટો સવાલ હું દર વખતે પૂછતો હોઉં છું કે શું આને રોકાશે, ઇઝ ઇટ પોસિબલ ઓર નોટ. પણ અત્યારે જે દરેક લોકો, દરેક યુથની વાત કરું છું, હું એમ નથી કહેતો કે અમુક સ્પેસિફિક વ્યક્તિઓ જ અત્યારે તો આ રીલ્સનો યુઝ કરતા હોય કે એવી રીતે, પણ ઘણા બધા વ્યક્તિઓ આનો યુઝ કરે છે કે જેના કારણે એમ કહેવાય ને કે એના લોકોને ઘણું બધું નુકસાન પણ થઈ રહ્યું છે. આમાં પેરેન્ટિંગ એક સૌથી મહત્ત્વની ભૂમિકા ભજવે છે, અને સાથે સાથે બાળક એ ફોનમાં શું જોવે છે, કેટલા ટાઈમ માટે જોવે છે, કેવી રીતે જોવે છે તે પણ અત્યારે તો જાણવું બહુ જરૂરી બની ગયું છે. ત્યારે તમામ મુદ્દાઓને લઈને ચર્ચા વિચારણા કરવી છે. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે ડૉક્ટર પિંકલ ભટ્ટ કે જેઓ મનોચિકિત્સક છે, હર્ષ સંઘાણી કે જેઓ યુથ એક્ટિવિસ્ટ છે, અને કૃષા ભટ્ટ કે જેઓ યુથ એક્ટિવિસ્ટ છે. જે આપ ત્રણનું સૌથી પહેલાં તો સ્વાગત છે. પિંકલબેન, આ મુદ્દા ઉપર આપણે એમ જોવા જઈએ ને તો ઘણી બધી ચર્ચા વિચારણા કરેલી જ છે, પણ અત્યારે સવાલ એટલા માટે ઉપસ્થિત થઈ રહ્યો છે કે જે રીતે અત્યારે યુથ એ રિયલ લાઈફ કરતાં રીલ લાઈફ ઉપર સૌથી વધારે જોવા મળી રહ્યું છે, અને જે આ ફેન્ટમ રિંગટોન સિન્ડ્રોમનો જે ભોગ અત્યારે સૌથી વધારે બનતા હોય તે પરિસ્થિતિઓનું નિર્માણ પણ થયું છે. શું લાગે છે કે ના હવે જે યુથને હવે એવું છે કે બીજું બધું જ આપો કે ના આપો તો ચાલશે, પણ મોબાઈલ તો અત્યારે હાલ જોઈશે જ, મોબાઈલ વગર અમને અત્યારે હાલ નહીં જ ગમે એ પ્રમાણેની પરિસ્થિતિ અત્યારે હાલ તો બની ગઈ હોય તેવું જોવા મળી રહ્યું છે. અને સાથે સાથે મેન્ટલ હેલ્થ ઇસ્યુઝ પણ આ મોબાઈલના કારણે ઘણા બધા વધ્યા છે. કઈ રીતે જોઈ રહ્યા છો આપ ત્યારે? સૌથી વધારે તો આ સોશિયલ મીડિયાના લીધે, અને જે જોઈએ છે, અને જ્યારે 30-40 સેકન્ડમાં નવું કંઈક નથી મળતું એટલે એ એક નવા ટોપિક ઉપર જાય છે, અને નવા ટોપિક ઉપર, અને સોશિયલ મીડિયા અત્યારે ફોન આપણને બધું જ સાંભળે છે, અને જ્યારે કોઈક નવી વસ્તુને સ્ક્રોલ કરીએ છીએ ત્યાર પછી એ જ સ્ક્રોલિંગમાં આયા કરે છે. એટલે બાળકની જોડે અત્યારે એને જાણવું હોય છે ખરું, સમજવું નથી હોતું, અને બાળકની પાસે ઇન્ફોર્મેશન એટલી બધી છે કે જે બ્રેઇનની પાસે એ કેપેસિટી નથી કે એ ઇન્ફોર્મેશન આટલી બધી જે આવે છે એને રિયલ લાઈફની અંદર કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવી. કારણ કે રિયલ લાઈફ અલગ છે અને રીલ લાઈફ અલગ છે. ગૂગલ આપણને મેપ બતાવી શકશે, પણ એ ગૂગલ પર જવા માટેના જે રસ્તાના અનુભવો છે એ તો જાતે જ લેવા પડશે. એવી જ રીતે રીલ લાઈફની અંદર તમને એક એક્સપિરિયન્સ જાતે લેવો પડશે, પણ એ રિયલ લાઈફની અંદરના એક્સપિરિયન્સ અલગ હોય છે, અને રીલ લાઈફની અંદર જોવાનું અલગ છે, અને સ્ક્રોલ કરતા કરતા એ એમ્પ્ટીનેસ વધતી જાય છે. અને જ્યારે એમ્પ્ટીનેસ વધે છે ત્યારે એની સીધી અને આડકતરી અસર મેન્ટલ હેલ્થ ઉપર એટલા માટે પડે છે કારણ કે અત્યારે મોસ્ટલી દરેક વ્યક્તિ લોનલી છે. દરેક વ્યક્તિ પોતાની એક અલગ દુનિયામાં છે, અને એ અલગ દુનિયાની અંદર જે સૌથી વધારે જરૂરી છે કે સ્પર્શ એ ઓછો થઈ ગયો છે. એક ફેમિલીની અંદર પણ બધા જો સાથે બેઠા હશે તો બધા એકબીજાની સાથે મોબાઈલમાં વાતો કરે છે, એકબીજાને કોઈ મેસેજ આપવાનો છે તો રીલ્સ સેન્ડ કરીને વાત કરે છે. રિયલ લાઈફમાં જે વાત કરવી પડે, એક રિયલ બોન્ડ જે કહેવાય એ ઓછું થતું જાય છે, જેની સીધી અને આડકતરી અસર અત્યારના બાળકો ઉપર, એવું નથી કે ખાલી બાળકો ઉપર, દરેક જનરેશન ઉપર આની અસર પડી છે. અને સૌથી વધારે મેન્ટલ હેલ્થમાં પણ ડિપ્રેશનના રોગો પણ વધ્યા છે, અને સાયલેન્ટ અને એક્ટિવ ડિપ્રેશન પણ વધ્યું છે. અને ઘણા બધા લોકો મોબાઈલના લીધે બોડી સ્ટ્રક્ચર, બોડી પોસ્ચરમાં પણ એટલા જ ચેન્જીસો આવ્યા છે, જેના લીધે ફિઝિયોથેરાપિસ્ટોના ત્યાં પણ તમે જોશો ને તો ભીડ લાગેલી છે, ઓબેસિટીમાં તો ભીડ લાગેલી છે.
હેલ્થ ઇશ્યુ એટલા જ વધારે છે. માત્ર આની સીધી અસર મેન્ટલ હેલ્થ ઉપર નથી, ફિઝિકલ હેલ્થ, ઇમોશનલ હેલ્થ, રિલેશનશિપ બધી જ જગ્યા ઉપર પડી છે. અને આને રોકવા માટે બહુ જરૂરી છે કે બ્રેનને પેરાલિસિસ ના થવા દેવું જોઈએ. અને બ્રેનને પેરાલિસિસ ના થવા માટે એક સમય હોવો જોઈએ કે એનો કેવી રીતે ઉપયોગ કરવો, નહીં કે દુરુપયોગ. અને આપણે પહેલા પણ યજ્ઞ વાત થઈ છે કે ફોન જેટલા સ્માર્ટ છે ને એટલા સ્માર્ટ આપણે નથી. આ સમજવાની જરૂર છે કે આપણે ફોનથી વધારે સ્માર્ટ નથી અને આપણો દરેક ડેટા એ લોકોની પાસે છે. બહુ સાચી વાત છે. અને અત્યારે એમ કહેવાય ને કે દરેક લોકો વધારે પડતી વાતો કરતા અત્યારે છે ને સોશિયલ મીડિયા ઉપર એક્ટિવ વધારે જોવા મળે છે. કોઈ પણ સિચ્યુએશન થાય, પેલું કહે ને ફિલિંગ એક્ઝોસ્ટેડ, ફિલિંગ લોનલી, ફિલિંગ એક્સાઇટેડ, એ બધું અત્યારે સ્ટોરી ઉપર અત્યારે તો મૂકતા હોય છે. એવું નહીં કે ના અત્યારે જો મારી સાથે કોઈ ફ્રેન્ડ છે ઓર એલ્સ પેરેન્ટ્સ સાથે પણ એ વાત કરી શકતા હોય છે. કંઈ પણ સિચ્યુએશન હોય તો તમે અત્યારે સૌથી પહેલાં પેરેન્ટ્સની સાથે વાત કરો. જો ત્યાં પણ એમ લાગતું હોય કે ના અહીંયા પણ વાત નથી કરવી તો ફ્રેન્ડ સાથે વાત કરો. પણ લોકો એ પણ નથી કરતા, તે બાબત અત્યારે જોવા મળતી હોય છે. કૃષ્ણજી, આપ કરી તો જોઈ રહ્યા છો કે જે પ્રમાણે યુથ સૌથી વધારે અત્યારે તો એમ કહેવાય ને કે ના સોશિયલ મીડિયા ઉપર વધારે પડતું ફોકસ કરે છે અને યુઝ એટલું બધું કરે છે કે ક્યાંક એવું થઈ ગયું છે કે ખાવાનું આપો કે ના આપો ચાલશે, ઊંઘવાનું મળે કે ન મળે તો ચાલશે, પણ મોબાઈલ વગર અત્યારે તો ચેન નહીં પડે. અને એમ કહેવાય ને કે કોઈ એક વસ્તુ આપણે એવી સર્ચ કરી દે કે અલ્ગોરિધમ એ રીતના સેટ થઈ ગયા હોય કે એની એ જ વસ્તુ રિપીટેશનમાં અત્યારે આવતી હોય અને તેના કારણે પણ ક્યાંક યુથ વધારે પડતું એટ્રેક્ટ થતું હોય ને તેવી બાબત પણ જોવા મળે છે. આપ તેને કરી તો જોઈ રહ્યા છો. તમે જે પોઈન્ટ મૂક્યો છે એકદમ સાચો છે, બટ આઈ થિંક હું આને જે રીતે જોઉં છું, બીકોઝ હું રેગ્યુલરલી યંગ કિડ્સ, જેન્ઝી કિડ્સ સાથે ડીલ કરું છું, ભણાવું છું એમને, સો ડેલી બેસિસ પર મારું ઇન્ટરેક્શન થાય છે, જેનાથી મને વધારે સારી રીતે ખબર પડી છે કે એ લોકો જ્યારે 12th સ્ટેન્ડર્ડમાં હતા, 11th સ્ટેન્ડર્ડમાં જ્યારે જે ફોર્મેટિવ યર્સ હતા એમના 10th થી લઈને 12th સુધી, લાઈક 4 years 5 years અગો, જ્યારે કોવિડ હિટ થયું, રાઈટ? સો બિફોર દેટ આટલી ખરાબ વસ્તુઓ નહોતી થઈ ગઈ, બટ સ્પેશિયલી કોવિડે કમ્પલ્શન બનાવી દીધું, એ મેન્ડેટ બનાવી દીધી કે કોઈ ના અગર વાપરતું હોય તો પણ એને કમ્પલસરી યુઝ ટુ થવું પડ્યું વિથ ધ ટેકનોલોજી, with connecting virtually with everyone, be it for work, be it for education, for kids, young kids. એવા કેટલા બધા છોકરાઓ હશે જે કોવિડના નોર્મેટિવ યર્સના એમના સ્કૂલ ડેઝમાં એ લેપટોપથી અને ટેબ્લેટથી જ ભણતા શીખ્યા છે. સો નાવ વોટ આઈ અન્ડરસ્ટેન્ડ ઇઝ કે તમે સારી રીતે જે એલ્ગોરિધમનો પોઈન્ટ મૂક્યો, અગર તમે એને રિવર્સ વિચારો કે એક એલ્ગોરિધમ આપણા ફોનમાં આપણે પર્ટિક્યુલર કન્ટેન્ટ જોઈએ છે અને આયા જ કરે છે, વિચ મીન્સ કે એ રીતે ટેકનોલોજી ઓપરેટ કરે છે. બટ ડુ યુ ઇવન નો આપણું બ્રેન જે રીતે ઓપરેટ કરે છે એના બેઝિસ ઉપર આ આખું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ ધી એલ્ગોરિધમ્સ ટેકનોલોજી ઓપરેટ્સ. આપણા બ્રેનમાં પણ સિમિલર પેટર્ન છે કે એક વિચાર અગર આપણે જો નાખી દીધો એની અંદર, તો એના પછી આપણે માયાજાળમાં ઘૂસતા જ જઈએ છીએ. દેટ ઇઝ એક્ઝેક્ટલી એન્ડ ઇન્સ્પાયર્ડ બાય ધ બ્રેન એન્ડ ઇટ્સ ફંક્શન આ એલ્ગોરિધમ બનાવવામાં આવ્યું છે. સો હું એ રીતે જોઉં છું કે દરેક જમાનામાં કે દરેક ટાઈમની અંદર જે યુથના ઇશ્યુઝ આવતા હોય છે, કે જે ઇમર્જિંગ રાધર આપણે ઇશ્યુઝ કહીએ છીએ, ઇટ્સ એક્ઝેક્ટલી હાઉ ધ સોસાયટી એક્સપેક્ટ્સ ધેમ ટુ ઓપરેટ. તો જ્યારે પ્રી કોવિડ, અગર પ્રી ટેકનોલોજી વાત કરીએ, સો આઈ વુડ સી કે આપણે ટાઈમ હોતો હતો કે યુ વિલ મીટ યોર ફ્રેન્ડ્સ, આ ટાઈમે આપણે મળવાનું, આ ટાઈમે જમી લેવાનું, આ ટાઈમે સ્કૂલ જવાનું, આ ટાઈમે સાંજે બિફોર ગોઈંગ ફોર ડિનર ઓર આઉટસાઇડ આપણે વીકેન્ડ ઉપર મળીએ. સો ઇટ વોઝ અ કનેક્ટિવિટી. હ્યુમન્સ આર નેચરલી drawn towards connectivity and they want to be a part of the society and people. It's just COVID and the technological advancement, in my understanding, has changed the way we believe that we are connected with people, and now the youth has to get used to this technological devices. And because of that, એમનું બ્રેનનું નેચરલ ફંક્શનિંગ જ, કન્ડિશનિંગ જ ઇન્હેરન્ટલી એવી રીતે થયું છે કે એવરીથિંગ operates online. Nothing is real. Everything is through the screen, even education to begin with for them. So I wouldn't blame them, but whatever concerns are being triggered by the exaggerated usage of the technology and screen time, I think that needs to be addressed. But I think it's not something that people are doing by choice or because they are depressed, but it's, I think, their natural way of living. That's what they are told, that this is natural and normal for you. That's what I જે અત્યારે અલ્ગોરિધમ એક બાજુ સેટ જે થઈ ગયું હોય અને એમાંથી બહાર આવવાનો એક ટ્રાય કરતા હોય પણ એ લોકો બહાર પણ ન આવી શકતા હોય તેવી બાબત પણ જોવા મળતી હોય છે. હર્ષભાઈ, એવું નથી લાગતું કે અત્યારના સમયમાં યુથ જે
રિયલ લાઈફ કરતાં રીલ લાઈફની પાછળ અત્યારે તો એટલું બધું દોડી રહ્યું છે કે જે વાસ્તવિક મૂલ્યો છે કે જેને અત્યારે તો ભૂલી ગયા છે તેવું પણ લાગી રહ્યું છે અત્યારના સમયમાં. 100% હું આ વાતને માનું છું. અને બીજી વાત એ બી કહેવા માંગીશ કે અત્યારના લોકો અને મારા એસ્પેશિયલી મારી ઉંમરના લોકોને અત્યારે વર્ચ્યુઅલ લાઈફને પ્રાયોરિટાઇઝ કરે છે લોકો, અને રિયલ લાઈફને વધારે પ્રાયોરિટાઇઝ કરવા માંડ્યા છે રિયલ લાઈફ કરતા. તેના કારણે ઓફકોર્સ તમે બંને મારા ફેલો સ્પીકર્સે કીધું એ રીતે મેન્ટલ હેલ્થ ઉપર બી અસર આવે છે અને ફિઝિકલ હેલ્થ ઉપર બી આવે છે. જોડે જોડે મેં અત્યારે એક બીજી મહત્વની વસ્તુ જોઈ છે જે હજી ભારતમાં શરૂ નથી થઈ, પણ મને ખાતરી છે કે આવતા 6 મહિનામાં આ વસ્તુ બી શરૂ થશે કે લોકો રિયલ લોકો કરતા રીલ લોકો અને એઆઈ બોટ જોડે ઇન્ટરેક્ટ કરવાનું વધારે ચાલુ કરી દીધું છે. હું જ્યારે ગયા મહિને મારા યુએસના ટૂર પર હતો ત્યારે મારા કેબ ડ્રાઈવરે મને ચિંતા જતાવી કે માય સન, એમનો સન છે એ એઆઈ પાર્ટનર જોડે, એઆઈ ફ્રેન્ડ જોડે ચર્ચા કરવા લાગ્યો છે. એણે આ ફોન એના માટે એનો ફ્રેન્ડ બની ગયો છે અને એનો કોઈ રિયલ ફ્રેન્ડ નથી, અને એ ઇન્ટરેક્શન ખાલી એના ફ્રેન્ડ જોડે કરવા માંડ્યો છે જે એઆઈ બોટ છે. ઇનફેક્ટ એઆઈ ગર્લફ્રેન્ડ છે એનું. સો મને લાગે છે ક્યાંક ને ક્યાંક આ જે હ્યુમન ટચ છે ને એ લોકોને જવા લાગ્યો છે. જેમ કૃષાજીએ કીધું એ પ્રમાણે કોવિડ પછી એક બહુ મોટો બદલાવ આવ્યો છે. કોવિડ ઇટસેલ્ફમાં બહુ મોટો બદલાવ આવ્યો હતો કે બધા લોકોએ ટેકનોલોજી એડપ્ટ કરવી પડી હતી. અમારી યોજનાએ બી કરવી પડી હતી અને એલ્ડરલી લોકોએ બી કરવી પડી હતી. બટ ક્યાંક ને ક્યાંક એલ્ડરલી લોકોનો પહેલા ટેકનોલોજીનો જોડેનો જે રિલેશન હતું એ એટલું ડીપ નહોતું, અને ઇન આર એજ ગ્રુપ, અમારી એજ ગ્રુપમાં જે બી લોકો હતા એ બધાને ટેકનોલોજી ઓફકોર્સ એ પ્રો ટેકનોલોજી હતા. સો એ લોકોને ટેકનોલોજી એડપ્ટ કરતા જલ્દી ફાવી ગઈ ને એ લોકો એના શું કહેવાય કે આદતમાં બની ગયા, એ લોકો હેબિચ્યુએટેડ થઈ ગયા એનાથી. સો ક્યાંક ને ક્યાંક એ આદત હજી બી ચાલુ છે અને એના કારણે જે આ બદલાવ આવી રહ્યો છે. અત્યારે બીજી એક જે મોટી અસર થઈ રહી છે પાસ્ટ 2 વર્ષમાં થઈ રહી છે એ છે કે રીલ ઇઝ જસ્ટ અ પાર્ટ ઓફ ઇટ. બટ જ્યાં 30 સેકન્ડના અને 1 મિનિટનું જે ડોપામિન રિલીઝ થવા મળ્યું છે ને લોકોને એક નાના વસ્તુઓમાં, કે નાની વસ્તુમાં એમને આનંદ આવી જાય છે અને નાની વસ્તુમાં એમને જે આપણે શું કહેવાય કે એવી ફિલિંગ આવે છે કે દે હેવ ડન સમથિંગ. સો એ નાની વસ્તુમાં એમને પર્ક્સ થી ફિલિંગ આવવા માંડી છે અને ઓફ હેવિંગ ડન સમથિંગ. સો એના કારણે બી બહુ મોટી સાયકોલોજીકલ અસર થઈ રહી છે. તો આવી બહુ બધી ઇફેક્ટ છે કે જે તમે જે પ્રમાણે કીધું કે ફેન્ટમ રિંગટોન સિન્ડ્રોમ છે, એવી રીતે ફેન્ટમ વાઇબ્રેશન સિન્ડ્રોમ બી છે કે જ્યાં કોકને આમ ફોન જોયા રાખવાની આદત થયા રાખે છે. એનું કારણ જ આ છે કે લોકોને તત્કાલમાં લોકોને પેશન્સ નથી રહ્યું. મારી ઉંમરના લોકોને એઆઈમાં તમે કઈ પ્રશ્ન પૂછો તો તત્કાલમાં જવાબ આવે છે. કોઈ બી ચેટબોટમાં પૂછો તો, કઈ બી વસ્તુમાં કન્ફ્યુઝ હો તો તમારી પાસે તમારો ફોન છે, એઆઈ બોટ્સ છે, ગૂગલ છે. તો હવે માણસને પૂછવા માટે રહ્યું જ નથી. પહેલા કઈ પ્રશ્નો હતા તો આપણે મા બાપ પાસે, મિત્રો પાસે જઈને પૂછતા. હવે કઈ બી પ્રશ્નો હોય છે 4 વર્ષ કે 5 વર્ષના છોકરાને તે ગૂગલ ખોલીને ઓડિયો ખોલીને પૂછી લે છે એને કે હાઉ શુડ આઈ ડુ ધીસ, હાઉ શુડ આઈ ડુ ધેટ. તો મને લાગે છે ક્યાંક ને ક્યાંક એ વસ્તુ અમારા ટાઈમમાં નથી એટલીસ્ટ, ને હવે એ બી આવવા લાગી છે. તો ક્યાંક ને ક્યાંક આ બધા બદલાવોના કારણે આપણે વધારે ટેકનોલોજીથી ડિપેન્ડન્ટ થતા જઈ રહ્યા છીએ. સિમિલરલી એક બીજી વસ્તુ બી છે કે જે આપણા દેશમાં જ નથી આવી. બહુ બધા દેશોમાં લોકો ડિટોક્સ બી કરવા લાગ્યા છે ટેકનોલોજીથી. એ લોકો ટેકનોલોજી ખૂબ દૂર રહેવા મળ્યા છે કે જેના કારણે આજે માનસિક પરિસ્થિતિમાં યુવાનો જઈ રહ્યા છે કે જેમાં ડિપેન્ડન્સી ક્રિએટ થઈ રહી છે અને રિયલ લાઈફ કરતા રીલ લાઈફમાં ડિપેન્ડન્સી વધી ગઈ છે. તો એને તોડવા માટે લોકો ડિટોક્સિફિકેશન કરે છે તેમના ટેકનોલોજીથી. આપ જે પ્રમાણે બેક ટુ રૂટ્સ ઉપર જે કાર્ય કરી રહ્યા છો એ પ્રમાણે લાગે છે કે એના બધા યુથને પોતાના રૂટ્સ તરફ પાછા લાવવા પણ બહુ જરૂરી છે તેમ? ખૂબ જરૂરી છે. હું તમે જે પ્રમાણે કીધું બેક ટુ રૂટ્સ, એની જોડે બેક ટુ કમ્યુનિટી ઉપર કામ કર્યો છું. બેક ટુ કમ્યુનિટી આ પરફેક્ટ આના માટે જ છે કે જ્યારે હું એક 20 વર્ષનો 21 વર્ષનો છોકરો છું, મને મારી કમ્યુનિટી જોડેનું જોડાણ જ નથી રહ્યું, કેમ કે આ મારા માટેનો આ ફોન છે એ જ બધું થઈ ગયું છે. તો હું ક્યાંક ને ક્યાંક આખો દિવસ મારા ફોન અને એના જોડે લેપટોપ જોડે જ રચ્યો પચ્યો રહેતો હોઉં છું. તો ક્યાંક ને ક્યાંક મને લાગે છે આ બહુ મોટો ઇસ્યુ છે. બિલકુલ. એટલે કે સવાલ હવે એ જ યથાવત જોવા મળી રહ્યો છે કે અત્યારની જે આ પરિસ્થિતિ જોવા મળી રહી છે ને તેમાં હવે આગામી સમયમાં કેવી રીતના અત્યારે તો લોકો પગલાં. પિંકલબેન, આપણે કહીને થાકી ગયા અને એમ કહેવાય ને કે કમ્યુનિકેટ કરો, તમે તમારા પેરેન્ટ્સ સાથે કરો,
ફ્રેન્ડ સાથે કરો, પણ અત્યારે કેમ કમ્યુનિકેટ કરવામાં પણ અત્યારે તો યુથ આગળ નથી આવતું. એ ક્યાંક અત્યારે એઆઈને પૂછે છે, ચેટ જીપીટીને પૂછે છે કે મને અત્યારે હાલ તો આ રીતે સ્ટ્રેસ છે, એન્ઝાયટી થઈ રહી છે, હું શું કરું? તો ત્યાં અત્યારે જે પ્રમાણેના મેસેજીસ સામે આવતા હોય કે ભાઈ તમે આમ કરો, તમે આમ કરો, એ લોકો એને ફોલો કરે છે, ના કે પછી કોઈ સારા એવા સાયકોલોજીસ્ટ કે સાયકેટ્રિસ્ટને અત્યારે કન્સલ્ટ પણ કરતા હોય. એટલે એવું લાગે છે કે એટલા બધા અત્યારે તો જે એડિક્ટ જે થઈ ગયા છે કે જેના કારણે એ લોકોને મેડિસિન્સ જોઈતી હોય કે કોઈ પણ બાબતની અત્યારે સલાહ સૂચન જોઈતું તો એ એઆઈને જ પૂછે, ના કે એમના પેરેન્ટ્સ, ના ફ્રેન્ડ્સ કે ના કોઈ અન્ય વ્યક્તિને પણ અત્યારે તો પૂછશે. એવું નથી લાગતું કે ના એ લોકો કમ્યુનિકેશનથી ક્યાંક દૂર ભાગી રહ્યા હોય તેમ? એ લોકો કોમ્યુનિકેશનથી દૂર નથી ભાગી રહ્યા, પણ જ્યારે એ એમના પેરેન્ટ્સને કે એમના સર્કલમાં એમના વડીલોને જુએ છે ત્યારે એ જુએ છે કે વડીલોની પાસે ટેકનોલોજીનું એટલું નોલેજ નથી, અને વડીલો અને પેરેન્ટ્સ જે છે ને એ લોકોને ટેકનોલોજીની સાથે કનેક્ટ થવું છે. અને જ્યારે એ લોકો જ યંગ જનરેશન પાસે એટલે કે એમના બાળકો સાથે અથવા તો એમના આજુબાજુના લોકો સાથે જાય છે કે જો તો આમાં શું છે, આને કઈ રીતે છે, હવે જ્યારે એ બાળક જુએ છે કે એમના કરતા વધારે તો મારી પાસે નોલેજ છે અને સમજ છે, તો પછી એ પેરેન્ટ્સની પાસે અથવા તો કોઈ વડીલ પાસેથી એમનું પોતાનું પ્રોબ્લેમનું સોલ્યુશન લેવા કરતા એ ગૂગલ જોડે કે એઆઈ જોડે જવાનો પ્રયત્ન કરશે. જેમ કે આપણે ઘરમાં જ્યારે કોઈ એક કલર કામ કરાવવાનું છે તો કલર કામ કરતી વખતે આપણે કોઈ ઇન્ટિરિયર ડિઝાઇનરને પૂછીશું અથવા તો પછીથી જે કલર કામ કરે છે એને પૂછીશું કે કયો શેડ સારો લાગે છે. જો આપણે ત્યાં કામવાળી એમ કહેશે કે આ નહીં ને આ કલર સારો લાગશે તો આપણે એની વાત નહીં માનીએ, કારણ કે એની પાસે એ નોલેજ નથી. કદાચ ઇન્ટિરિયર નહીં રાખ્યો હોય ને તો આપણે કલર વાળું જે કહેશે ને કે આ કલર સારું નહીં લાગે તો આપણે એની વાત માનીશું, કારણ કે એની પાસે સમજ છે, નોલેજ છે. એવી જ રીતે પેરેન્ટ્સ કે વડીલો અત્યારે ટેકનોલોજીથી એટલા ફેમિલિયર નથી જેટલી યંગ જનરેશન છે. અને એમણે જોયું છે કે પેરેન્ટ્સને કે વડીલને કંઈ થાય છે તો એ અમારી જોડે આવે છે, તો એ એટલા માટે સલાહ લેવા માટે નથી આવતા. અને બીજું કે બાળકોને અત્યારે યુથને સલાહ નથી જોઈતી હોતી. એમનું માનવું એવું છે કે અમારી પાસે બધી જ સમજ છે, તમે આમાં મને કઈ રીતે શું સાથ આપી શકો છો એ અગત્યનું હોય છે. અને પેરેન્ટ્સને અને વડીલને એ વખતે બાળક આ જે કહેવાય ને કે અત્યારે જો હું તમને જોઈ રહી છું તો મને તમારો એક જ કાન દેખાશે, તો એનો મતલબ એવું નથી કે તમારી પાસે બંને કાન નથી, પણ હું જે એંગલથી જોઈ રહી છું ત્યાંથી મને એક જ કાન દેખાય છે. હવે તમારે બંને કાન છે એ બતાવવા માટે કાં તમારે તમારો એંગલ ચેન્જ કરવો પડશે અથવા તો મારે મારો એંગલ ચેન્જ કરવો પડશે, પણ બંને જગ્યાએ પોતાની જગ્યાએ સાચા છે. કોઈ એંગલ ચેન્જ કરવા રેડી નહીં થાય તો પછીથી આ કોમ્યુનિકેશનનો અભાવ રહેવાનો જ છે. અને ઘણી બધી વખત કોમ્યુનિકેશન કરવા માટે પણ રેડી હોતું નથી. આ પણ એક અગત્યનું છે. આના ઉપર પણ આપણે કોમ્યુનિકેશન ઉપર ઘણી બધી ચર્ચા કરેલી છે કે કોમ્યુનિકેશન કેવી રીતે કરવું જોઈએ, શું હોવું જોઈએ, સોલ્યુશન ઉપર શું હોવું જોઈએ, એના ઉપર લોકો રેડી નથી થતા. અને અત્યારે એનાથી પણ આગળ જ્યાં 30 સેકન્ડ કે 40 સેકન્ડની આપણે રીલની વાત થઈ ને, આવનારા સમયમાં હું ટેકનોલોજી સાથે જોઈ રહી છું કે જે સિરીઝ હોય છે ને 45 મિનિટ 1 કલાકના 10 એપિસોડમાં, એ સિરીઝના સમય પણ ઓછા થતા જશે. 10 એપિસોડ હશે પણ 5-5 મિનિટની સિરીઝમાં, એટલે કે 50 મિનિટમાં 10 એપિસોડમાં સિરીઝ પતશે. જેમ પહેલા 3-3.5 કલાકના મૂવી આવતા હતા, ધીરે ધીરે મૂવી 1.5 કલાક, 1.5-2 કલાક થવા માંડ્યા. અને સિરીઝો અત્યારે જે છે કે ભાઈ 10 એપિસોડ છે ને 45 મિનિટથી 1 અવર થઈને થાય છે, એ આવનારા સમયની અંદર 10 એપિસોડ રહેશે પણ 5-5 મિનિટના થઈ જશે, કારણ કે લોકોની પાસે બેસીને એક ધારું એક સરખું જોવાની ધીરજ જ જતી રહી છે. બિલકુલ બિલકુલ સાચી વાત છે. ને અત્યારે એમ કહે ને કે ગમે તે વસ્તુ આપણે કહીએ તો સૌથી પહેલાં તો એ આપણને સામે એમ કહેશે કે ના આ વસ્તુ કેમ અત્યારે થઈ રહી છે. ચલો પ્રશ્ન પૂછીએ બરાબર, પણ ક્યાંક અમુક વસ્તુઓ જે રીતે તમે કહ્યું કે ના એક જ કાન છે, પણ આપણે સમજાવવા જઈએ કે ને ભાઈ 2 કાન છે તો એ ના સમજે કે ના 2 કાન નથી, એક જ છે, મેં જોયું છે એ જ વસ્તુ સાચી છે, એવી પણ ક્યાંક લોકો વિચારતા હોય છે. કૃષાજી, એવું નથી લાગતું કે અત્યારના સમયમાં યુથ આ બધી વસ્તુઓને કારણે જે ક્રિએટિવિટી એટલે કે સર્જનાત્મકતા હોવી જોઈએ એ બધી ભૂલી ગયા છે? તેમ ખાલી ને ખાલી અત્યારે એમ કે ને સોશિયલ મીડિયા ઉપર જે આવતું હોય ને એનું એ જ વસ્તુઓ ફોલો કરે છે. પોતાની અંદર રહેલી ક્રિએટિવિટીને ક્યાંક બહાર કાઢી શકતા નથી કે પછી કાઢવી નથી, એવી પણ બાબત જોવા મળી રહી છે.
100% સાચી વાત છે. બિકોઝ જ્યારે તમારી પાસે નોલેજનો કે એક્સેસિબિલિટીની આટલી ઇઝ હોય તમારી પાસે, દેન ઓફકોર્સ તમે બહુ બધી વસ્તુઓને એકસાથે જોઈ શકો છો. પહેલાં આપણી પાસે ઓપ્શન્સ લિમિટેડ હોતા હતા, અન્ડરસ્ટેન્ડિંગ લિમિટેડ હોતું હતું. Like going back to the previous point or the question you asked, pinpointing about it, the idea is કે technology is a natural course of action. પહેલેથી અગર આપણે ડેવલપમેન્ટ જોતા આવ્યા છે તો આપણા પેરેન્ટ્સ સાદો ફોન યુઝ કરતા હતા. દેન અરાઉન્ડ 2010 આપણે સ્માર્ટફોન્સને વધારે પ્રેવલન્ટ આપતા થયા. તો ટેકનોલોજીએ હર ટાઈમ આપણા માટે લાઈફને ઇઝી બનાવી છે, આસાન બનાવી છે અને કમ્ફર્ટેબલ બનાવી છે. ના અત્યારે આટલો બધો ડિબેટ એટલા માટે આવી રહ્યો છે બિકોઝ ટેકનોલોજી, એ જ ટેકનોલોજી જે અત્યાર સુધી આપણે આપણા બધા કમ્ફર્ટને લક્ઝરી માટે યુઝ કર્યા હતા, એ જ ટેકનોલોજી હવે ધ ક્વેશ્ચન હેઝ કમ કે એ કદાચ માણસને રિપ્લેસ કરી રહેશે, એ માણસને સબસ્ટિટ્યુટ કરી રહ્યું છે કે લોકો વધારે ઓપન અપ નથી થઈ રહ્યા, કે લોકો ઇન પર્સન ડિસ્કશન નથી કરી રહ્યા, કે બધું વર્ચ્યુઅલ જ થઈ ગયું છે. એટલા માટે આ મુદ્દો કદાચ એટલો મોટો બની ગયો છે. પણ અગર સંસારનો બી એક નિયમ જોઈએ તો એ ફૂલ સર્કલ તો બનવાનું જ છે કે જ્યાં તમે એક પીક સક્સેસ પર પહોંચી જાઓ છો ત્યાંથી તમારો ડાઉનફોલ થવાનો જ છે. સો હર્ષ જે કો સ્પીકરે વાત કરી અબાઉટ ધ ડિટોક્સિફિકેશન ફ્રોમ સોશિયલ મીડિયા, ઇટ્સ ઇન્ડિકેટિંગ કે એ લોકો એ પીક ટેકનોલોજીમાં પહોંચી ચૂક્યા છે. નાવ એમના પાસે વેન યુ લેક સમથિંગ યુ વોન્ટ ટુ હેવ ઇટ મોર. તો જ્યારે આપણી પાસે ટેકનોલોજી નહોતી, આ પોસિબિલિટીઝ નહોતી, તો આપણે એટલું વધારે ને વધારે એની અંદર જતા રહ્યા કે આપણા માટે કામ કરી શકે, આપણને હેલ્પ કરી શકે. ગયા પછી આપણને રિયલાઇઝ થયું કે ઓકે, હવે આ ટુ મચ થઈ રહ્યું છે, નાવ લેટ્સ ગો ધી અધર વે. સો દેટ્સ હાઉ ધ લાઈફ કમ્સ ટુ ફૂલ સર્કલ. તો યુથના અગર કોન્ટેક્સ્ટમાં હું કહું કે ક્રિએટિવિટી ઓછી થઈ રહી છે, ઓફકોર્સ યસ, એમના બ્રેન્સ પર ઇમ્પેક્ટ થઈ રહ્યું છે. કેમ? બિકોઝ લાઈક વી ડિસ્કસ કે એલ્ગોરિધમ્સ આપણા બ્રેનની જેમ જ બન્યા છે. તો અગર આપણે આપણા બ્રેન જોડે જે કામ કરાવવાનું છે એને કમાન્ડ આપ્યા વગર, જે ન્યુરલ ફંક્શન આપણું કામ કરી રહ્યું છે એના બેઝ એને સબસ્ટિટ્યુટ કરીને તમે જે લાર્જ લેંગ્વેજ મોડલ્સ છે, LLM, જેના બેઝ ઉપર અલ્ગોરિધમ્સ બન્યા છે, અગર તમે તમારા બ્રેનનું કામ તમે એક આર્ટિફિશિયલ બ્રેન થ્રુ કરાવડાવો છો તો ઓફકોર્સ તમારા બ્રેનની ક્રિએટિવિટી ઓછી થવાની છે. બિકોઝ ધ મોર યુ યુઝ યોર બ્રેન, ધ મોર ક્રિએટિવ ઇટ ગેટ્સ. બટ અહીંયા અત્યારે એનો લેક થઈ રહ્યો છે. કેમ? બિકોઝ એવરીથિંગ ઇઝ અવેલેબલ બાય જસ્ટ વન ક્લિક અવે. ઇટ્સ અ નેચરલ હ્યુમન બિહેવિયર કે તમે એવો રસ્તો ચૂઝ કરશો જ્યાં તમને ઓછી પ્રોબ્લેમ પડે કે ઓછા ચેલેન્જીસ પડે, અથવા તમને તમારું જે સોલ્યુશન જોઈએ છે એ જલ્દી મળી જાય. સો આઈ થિંક ઇટ્સ નોટ અબાઉટ ધ ટેકનોલોજી ઓર ધ યુથ ઇન જનરલ. તમે જોશો તો બધા જ ઓવરઓલ એટલા ડિપેન્ડન્ટ થઈ ગયા છે મોબાઈલ ફોન પર, જસ્ટ બિકોઝ ઓફ ધ કમ્ફર્ટ ઇટ બ્રિંગ્સ. અને ઇટ્સ જસ્ટ વન ક્લિક અવે. ઇન્ટરનેટ બધાના સાથે છે, બધા ગૂગલ પર કંઈ પણ ટાઈપ કરી શકે છે. હવે હું એક રિયલ ડોક્ટરને મળવા જાઉં કે મને તાવ આવી રહ્યો છે કે મને એક સિમ્ટમ થઈ રહ્યો છે, એના કરતાં મારા માટે ઇઝન્ટ ઇટ વેરી કમ્ફર્ટેબલ ફોર મી મોર દેન બિલકુલ. એનીથિંગ એલ્સ કે હું જસ્ટ ગૂગલ કરીને જોઈ લઉં કે ડુ આઈ નીડ ટુ બી ઇવન કન્સર્ન્ડ ઓર નોટ. સો આઈ Okay. થિંક ઇટ્સ અબાઉટ દેટ કે યુથ આર અડેપ્ટિંગ ટુ ધ ફ્લેક્સિબિલિટી એન્ડ ધ કમ્ફર્ટ ઓફ ટેકનોલોજી. એન્ડ આઈ બિલીવ પર સે મેજર સોશિયલ રોલ્સ નથી આમાં. ઇટ્સ જસ્ટ હાઉ ધ સોસાયટી ઇઝ ડેવલપિંગ એન્ડ ગ્રોઈંગ ટુડે દેટ દે આર અડેપ્ટિંગ ઇટ ઇન્ટુ. ઓકે, હર્ષ, હવે એવું લાગે છે આપણે ડ્રગ્સ ઉપર ઘણી બધી ચર્ચા કરી હતી, ઇવન લીકર ઉપર પણ કરેલી છે, તમે, મેં અને પિંકલબેને તો ઘણી બધી કરેલી છે. હવે લાગે છે ડિજિટલ ડિટોક્સ મુવમેન્ટ પણ હવે શરૂ કરવી પડશે તેમ? 100%. અરે કરવાની જરૂર છે આપણે અત્યારે. કારણ કે જે પ્રમાણે હું જેમ કૃષાજી કીધું એ પ્રમાણે અત્યારનો એક જ મોટો વાંધો છે, લોકોને કમ્ફર્ટ ઝોનની બહાર નથી નીકળવું. અને સ્પેશિયલી મારી એજના લોકોને કમ્ફર્ટ ઝોનની બહાર નથી નીકળવું. there is a word by Edward de Bono, lateral અને thinking. અને 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 હર્ષ, આપને એવું નથી લાગતું કે જે ઇઝીલી મળી જાય છે ને એ લોકોને બહુ સારું લાગે છે, મહેનત ક્યાંક કરવી નથી? કમ્ફર્ટ ઝોનની બહાર નીકળવું જ નથી, મહેનત કરવી જ નથી, પેશન્સ રાખવું જ નથી. તાત્કાલમાં બધી વસ્તુઓ આરામથી જોઈએ છે. આ એના એક્ઝેક્ટ આપણે કહી શકીએ છીએ કે તત્કાલિક બધી વસ્તુ જોઈએ છે ને એકદમ આરામમાં, તેમના કમ્ફર્ટમાં જોઈએ છે લોકોને અત્યારે. So એના માટે ફોન ઇઝ ધ બેસ્ટ ઓપ્શન. જે વાત હું કરી રહ્યો હતો કે લેટરલ થિંકિંગ કરીને એક વસ્તુ હોય છે, જે એડવર્ડ ડી બોનોએ વાત કરી હતી કે એક પેટર્ન બ્રેક કરો તમે તો તમારું માઇન્ડ ક્રિએટિવ રહે. તો અત્યારે શું થઈ રહ્યું છે કે લોકોની એક પેટર્ન સેટ છે કે ભાઈ ચલો કઈ પ્રશ્ન આવ્યો મગજમાં તો ચલો ChatGPT ઓપન કર્યું, પૂછી લીધું. કઈ થયું તો ચલો ChatGPT પૂછી લીધું. કઈ બી વસ્તુ છે લોકોના મગજમાં અત્યારે, મારી ઉંમરના લોકોના મગજમાં બહુ સેટ પેટર્ન્સ બની ગઈ છે. એ લોકોની ગ્રંથિઓ બેઠી ગઈ છે અત્યારથી જ. તો ક્યાંક ને ક્યાંક અત્યારે લોકો ક્રિએટિવિટી તો ઓફકોર્સ એના ઉપર અસર પડી રહી છે, અને જોડે જોડે લોકો વિચારધારા એની એક માઇન્ડસેટ એક બદલી ગયું છે ને એક બહુ શું કહેવાય લિટરલ થઈ ગયું છે માઇન્ડસેટ. તો ક્યાંક ને ક્યાંક એ બહુ મોટી અસર કરે છે. તમે જે વાત કરી ડિટોક્સિફિકેશનની, ટેકનોલોજીની ડિટોક્સિફિકેશનની અત્યારે બહુ જ અત્યંત જરૂર છે.
ને મને લાગે છે ક્યાંક ને ક્યાંક આપણે ડાઉન ધ લાઈન જ્યારે 2-3 વર્ષ પછી જોશું તો આપણા દેશના જે યુવાનો છે, જેને આપણે ફ્યુચરનો વર્કફોર્સ કહીએ છીએ, તે ક્યાંક ને ક્યાંક ખોટા રસ્તે પર જઈ રહ્યો છે અત્યારે. અને હું કહીશ કે સોશિયલ મીડિયા અને ટેકનોલોજીના ડિટોક્સથી બહુ બધી બીજી અસરો બી આવશે. આ ડ્રગ્સથી લઈને જે બી માહોલ ક્રિએટ કરવામાં આવે છે એ બધો સોશિયલ મીડિયાના માધ્યમથી બી કરવામાં આવે છે. ક્યાંક ને ક્યાંક આ ગેરમાર્ગે જે દોરવામાં આવે છે યુવાનોને, જે મોટા પ્રોપેગેન્ડા જે ચલાવવામાં આવે છે આપણા દેશમાં, એ બી સોશિયલ મીડિયાના થ્રુ બહુ મોટા પાયે ચલાવવામાં આવે છે. તમને ખબર જ હશે, તમે જ ઓફકોર્સ મીડિયામાંથી છો, તમને મીડિયાની વધારે નોલેજ હશે કે કઈ રીતે સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને અને આપણા દેશના યુવાનોને ભડકાવવામાં આવે છે, પ્રોપેગેન્ડા ચલાવવામાં આવે છે અને તેમનું માઇન્ડ વોશ કરવામાં આવે છે, તે બી અલગ દેશોના સરકાર અને તેમની એજન્સીઓ દ્વારા. મને ક્યાંક ને ક્યાંક લાગે છે બહુ બધી અત્યારે વસ્તુઓ છે જે અગર આપણે સોશિયલ મીડિયા ડિટોક્સિફિકેશન ઉપર અને ટેકનોલોજીના ડિટોક્સિફિકેશન ઉપર વાત કરીએ તો આમાં ઘણી ચર્ચાઓ આપણે કરી શકીએ એમ છીએ. પછી એક ખાલી ને ખાલી મને લાગે છે સોશિયલ મીડિયા કે એઆઈ સીમિત નહીં રહે, તેની અંદર અનેક બહુ બધા જે મુદ્દાઓ છે તેને આપણે લઈ શકીએ છીએ. બિલકુલ સાચી વાત છે. તો હવે જોવાનું એ રહ્યું કે હવે યુથ એ રીલ લાઈફ કરતાં રિયલ લાઈફ તરફ તો કેવી રીતે આગળ આવે છે, ને સાથે સાથે જે મહત્વના મૂલ્યો છે જે જીવનના, એ ક્યારે હવે સમજતું થાય છે તે તો આવનારો સમય જ બતાવશે. તેની સાથે જ પિંકલબેન, હર્ષભાઈ અને કૃષાજી, આપ ત્રણનો આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો દર્શક મિત્રો, આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો રજા. નમસ્કાર.